મોઢામાં મૂકતા જ પીગળી જાય એવી પોચી ફરાળી સુખડી, આવી નવી સુખડી તમે ક્યારેય નહીં ખાધી હોય કે ક્યારેય નહીં બનાવી હોય તો ચાલો બનાવીએ. એના માટે આપણે 2 કપ શીંગના દાણા લઈ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી ફોતરા કાઢી મિક્સર જારમાં એનો પાવડર કરી લઈશું. ડિટેલ રેસિપી મેં સાઈડમાં આપેલી છે, તો ફૂલ ડિટેલ ઇન્ગ્રીડિયન્ટ સાથે રેસિપી તમે ચેક કરી શકો છો. ડેસિકેટેડ કોકોનટને શેકી એનો પણ પાવડર કરી લઈશું અને એ જ સાથે આપણે ખજૂરની પેસ્ટ પણ બનાવી લઈશું. હવે કડાઈમાં ઘી, ગુંદર જો ઉપવાસમાં ખાતા હોય તો ઉમેરવાનો, નહીં તો સ્કીપ કરવાનો. ઘી ગરમ કરી એમાં ગોળ પીગળે એટલે ખજૂરની પેસ્ટ અને પછી એમાં શીંગનો પાવડર, દૂધનો પાવડર, ડેસિકેટેડ કોકોનટ અને ગુંદર ખાતા હોય તો ઉમેરવાનો. મિક્સ કરી દઈશું. ગ્રીસ કરેલી પ્લેટમાં એકદમ સારી રીતે આ રીતે ફેલાવી દઈશું. પીસીસ કરી ગાર્નિશ કરીશું. મહિના સુધી ખાઈ શકાય એવી ફરાળી સુખડી તૈયાર છે. રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર કરવાનું ભૂલતા નહીં. આવજો.